અને કેવી રીતે મદદ કરશે એની વાત કરી। ભારતીય જનતા પાર્ટી શું કામ કરે છે, કેવું કરે છે એની વાત રમેશભાઈએ કરી। તમે બધા મારા કરતા વધારે અનુભવી છો। મારા કાનભા જેવાએ તો મારી ઉંમર કરતા જાજી ચૂંટણી જોઈ છે। હવે આપણે લોકશાહીનો પર્વ છે, આપણે ઘણા વર્ષોથી રાહ જોતા હોય છે અને ઘણી બધી મુશ્કેલીઓ આપણને ઘણા મુશ્કેલીઓ એ મુશ્કેલીનો અંત માટે આપણે 7 તારીખે પવિત્ર મતદાન કરવાનું। આપણે બધાને ખબર હોય કે તાલુકા જિલ્લા જે કચેરીઓમાં ગયા હોય, જીબીના દંડ હોય, ત્યાં હોય ઘણા બધા પ્રશ્નોને લઈને આપણે આપણો તાલુકાનો હોય, સભ્ય હોય, જિલ્લાનો હોય, ધારાસભ્ય હોય કે લોકસભાનો સભ્ય આપણે ચૂકતા હોય છે। તો આપણે બધાની ઈચ્છા હોય કે આ ચાલુ જે સંસદ હતા એના થ્રુ મારું એક પણ કામ થયું નથી, એટલે આપણે નવો સંસદ સભ્ય લાવવો છે। એના માટે આપણે 7 તારીખે મતદાન કરવું છે। હમણાં તમે વાત કરીને વચ્ચે સોમભાઈએ કીધું કે સરકાર ખૂબ મોટા હોર્ડિંગ મારે છે કે મોદીની ગેરંટી, મોદીની ગેરંટી। અત્યારે આપણે ટીવી જોઈ શકતા નથી તો મોદી સાહેબની ગેરંટી, પણ માત્ર ફેકું ગેરંટી હોય છે। જળસેનાની યોજના 33 કરોડ ભારતીયોના ઘરે જળસેનાની યોજના જળ દ્વારા, ટૂંકમાં નળ દ્વારા પાણી મળશે। હું તમને બધાને પૂછું, કેરાળા ગામમાં કઈ દરરોજ પીવાનું પાણી નળમાં આવે છે? આવે છે? હા કે ના? નથી આવતું ને? તો જે કેરાળાની હાલત છે એ જ આ કસાયલા તાલુકાની હાલત છે, એ જ સમગ્ર ગુજરાતના લગભગ ગામડાની આ જ હાલત છે। માત્ર ને માત્ર ટીવીમાં બોલાવવામાં આવે કે ભારતમાં 33 કરોડ ઘરે જળસેનાની યોજના મળે છે, એ માત્ર ને માત્ર કાગળ ઉપર આખી યોજના છે। ત્યારે હું સૌને કહું છું કે તમારા ગામમાં જો પીવાના પાણીનો પ્રશ્ન હોય તો 7 તારીખ પૂરી થાય ને 8મી તારીખ તમારા ગામમાંથી 5 જ આગેવાનો અમારી સાથે આવજો। અને 100% આજે તો આતેની 2 મહિના આપણે ભયંકર પરિસ્થિતિ આવવાની ઉનાળામાં, અમે કોઈ પણ વખત તમારામાં જે કંઈ થતું હોય છે કરશું મામલતદાર આગળ અને કાર્યપાલક ઇજનેરને મળી અને તમારા ગામમાં પીવાના પાણીની જે પણ 3 મહિના સુધી સુવિધા થાય એ પૂરેપૂરી અમે કરવા માટે અહીંયા કટિબદ્ધ છીએ। એનું તમે અહીંયા વચન આપ્યું છે સૌની વચ્ચે કે પીવાના પાણીનું સરકાર આગળ કોઈ વ્યવસ્થા નહીં હોય, ત્યારે કૂવામાં નહીં હોય કે અવાડામાં નહીં હોય કે ક્યાંય પાઇપલાઇનથી નહીં આવે એવું હોય તો તમારા ગામની જેટલી માંગણી હશે એટલા ટાંકા અમે દરરોજ લવારાવવાની જવાબદારી અમારી હોય છે। પીવાનું પાણી એક વ્યક્તિને દરરોજ 80 લીટર પીવાનું પાણી મળવું જોઈએ। એમાં એનું નાવા ધોવાનું અને બધું શૌચાલયનું બધું પાણી 80 લીટરમાં એક વ્યક્તિને મળવું જોઈએ। આ સરકારનો જીઆર છે। એ મુજબ આપણા કેરાળાની જે વસ્તી છે એને ગુણે 80 કરો એટલું પાણી આપણને દરરોજ મળવું જોઈએ। હાલો અત્યારે આપણે તંગી છે તો 80 ની બદલે 60 લીટર તો પાણી દરરોજ કેરાળાના નાગરિકને મળવું જોઈએ। મળવું જોઈએ કે ન મળવું જોઈએ? તો અત્યારે આપણે પીવાનું પાણી અઠવાડિયે નળ આવતો હોય છે, 5 દિવસે નળ આવતો હોય છે, તો આપણે કેવડી મુશ્કેલી પડે। આ જળસેનાની યોજના ચોટલા તાલુકામાં તો એક પણ નળમાં ક્યારેય પાણી આવતું નથી। આવડા મોટા ચેકડેમો બનાવ્યા છે, બરાબર ને? તો કેટલા દિવસથી 2012માં નાળિયેર ફોડ્યું હતું, 2017માં નાળિયેર જસાપર ડેમમાં ફોડ્યું હતું, 2022માં ગામડે ગામડે કીધું હતું કે અમારી સરકાર બનશે તો જસાપરનો ડેમ ભરશું। 3 ચૂંટણી વખત મત લઈ ગયા આપણી આગળ, કેબિનેટ મંત્રી રહી ગયા આપણી વિધાનસભાના, સતત 2012થી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે, સરપંચથી માંડી રાષ્ટ્રપતિ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ટેટ ધોળી ધજાના ડેમમાંથી પાણી આમ અમરેલી જાય, આમ કચ્છમાં જાય, મોરબી જાય, રાજકોટ જાય અને અહીંથી ધોળી ધજા ડેમ, અહીં આપણો વડોદરા ડેમ આપણાથી કેટલો છેટો? માત્ર 20 કિલોમીટર જ ને? તો 20 કિલોમીટરની એરિયામાં જો આપણો જસાપરનો ડેમ હોય તેમ છતાં આજે 12, 14 વર્ષથી માત્ર ચૂંટણીમાં વાયદા આપવામાં આવે છે કે અમે તમારા ગામમાં પાણી પહોંચાડશું, પણ આજ દિન સુધી મળ્યું નથી। અને અહીં કોઈ પણ નેતાઓ આવી તમને ખોટી પાણીની વાતો કરે, જળસે નળ યોજનાની વાત કરે, રાંધણ ગેસની વાત કરે। પ્રથમ વખત ગેસનો બાટલો આપણને ફ્રીમાં આપ્યો ત્યારે માત્ર 450 રૂપિયા ભાવ હતો, અત્યારે બધા અહીંયા નાગરિકો બેઠા હોય તમે ગેસનો બાટલો ભરવા જાઓ તો એ તમને 1100 થી 1200 રૂપિયામાં પડે છે। એટલે માત્ર ને માત્ર ખોટી રાંધણ ગેસની વાતો છે। એટલે આવી રીતે આપણે ખોટી રીતે લોભામણી જાહેરાતો આપી છે। કાળા નાણાંની વાત હોય, જનધન યોજનાના ખાતા ખોલાવવાની વાતો હોય, સ્માર્ટ સિટી બનાવશું અને 2022માં મુખ્ય મુદ્દો તમને કહું, 2022માં વડાપ્રધાને એમ કીધું 2022માં ખેડૂતોની આવક ડબલ કરશું। કોઈ ખેડૂતની આવક ડબલ થઈ છે? 2014માં હતો એનો જ કપાસનો ભાવ છે, 2014માં 1500 થી 1600 થી 1700 રૂપિયા મણનો મળતો હતો, અત્યારે એ જ કપાસનો ભાવ માત્ર 1200 થી 1300 રૂપિયા મળે છે। અને ડીએપીની થેલી 2014માં 450માં મળતી, અત્યારે 1400માં મળે છે। એટલે ભાવ રાસાયણિક ખાતરના, દવાના,
કે એના બધાના ભાવ વધ્યા પણ ખેડૂત જે ખેત પેદાશ કરે છે એના માત્ર ને માત્ર ભાવ ઘટ્યા છે એટલે આપણો ભાવ ઘટ્યો છે ને એ લોકોનો ભાવ ઘટ્યો છે ત્યારે તમે 2014માં જે પણ વેપારી હોય કે નોકરિયાત હોય એનો પગાર જોજો ત્યારે એનો 40,000 પગાર હશે ને તો અત્યારે એનો 60,000 થી 70,000 પહોંચ્યો છે એનો છઠ્ઠું પગાર 50 હોય, પાંચમું પગાર 50 હોય. ખેડૂતોનો ક્યારેય ભાવ વધતો નથી અને ખેડૂતોનો પણ ભાવ વધવો જોઈએ. અને હમણાં જીએસટીની વાત થઈ ને, જે પણ સરકારે આપણે ખેત મજૂરો પર જીએસટી 18% નાખી છે એ જીએસટી તાત્કાલિક લોકોએ હટાવવી જોઈએ. હું તમને કહું છું છેલ્લા 10 થી 15 વર્ષથી આ કેરળના કોઈ ખેડૂતને પાક વીમો મળ્યો છે? કોઈને મળ્યો છે પાક વીમો? તો માત્ર ને માત્ર પાક વીમાના મોટા હોર્ડિંગ લગાવવામાં આવે કે દેશના ખેડૂતોને અમે પાક વીમો આપ્યું છે. કોઈને પાક વીમો પણ મળતો નથી. આપણું પ્રીમિયમ જ્યારે પણ તમે જ્યારે ધિરાણ ઉપાડવા જાઓ ને, જેના બેંક કે એસબીઆઈમાં કે જ્યારે તમે ધિરાણ ઉપાડો ને ત્યારે તમારા લાખે 5,000 રૂપિયા પાક વીમા તરફથી તમારા કપાઈ જાય છે પણ ક્યારેય તમને પાક વીમો મળતો નથી. એટલે આવી ખોટી બધી આપણે આજે જાહેરાત કરે છે. કોઈ જગ્યાએ ખેડૂતનો કોઈ પ્રકારની સહાય મળતી નથી. જીબીની બાબત હું દાખલો આપું, ક્યાંય તમે 10નું હોર્સપાવરનું ડીસી વાપરતા હોય પછી આપણો પાક મુકાતો હોય એક જ પ્રકારે આપણે નજરિયું નાખી જો મોટર ચાલુ કરી હોય તો જાણે પાકિસ્તાનથી કોઈ આતંકવાદીઓ આવ્યા હોય તેમ કેરળા ગામ કરતો ઘેરો ગાળે 20-22 ગાડીઓ આવે અને એક એક ખેડૂતને લાખથી માંડીને 10 લાખ સુધીના દંડ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતને આપે છે. આપે ને હજી તમારા ગામમાં કેટલાના દંડ પણ ભરવાના બાકી છે, કેટલાના ઘર મીઠાના દંડ ભરવાના બાકી છે. અહીંયા માલધારી છે તો હું તમને વાત કરું કે જે લોકો એ ઢોર અને વાળા રાખતા હોય છે એ લોકોની ગાયો એ રીતે આવીને છોડીને સરકાર લઈ જાય છે. પહેલા આવી કોઈ સરકાર કરતી નહોતી. ઢોર નિયંત્રણનો કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ ગઈ. અહીં કોઈ કદાચ દલિત સમાજનું નહીં હોય પણ દલિત સમાજના ગામમાં રહેતા હોય ને યુવાનોને વડીલને કહેજો કે તમે યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ મારજો કે આ ભ્રષ્ટ ભાજપ સરકારે 14 વર્ષથી શાસનમાં છે ને, આમ તો 30 વર્ષથી અને છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે. આ દલિત સમાજ ઉપર આ ભાજપે એવડો અન્યાય કર્યો છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં હરિજનનો કે દલિતનો છોકરો, દલિતનો